કીડી જેવડા અંગ્રેજો હાથી જેવડા ભારત દેશની સૂંઢમાં કરીને એને ગુલામ કરી ગયા, એને લૂંટી ગયા. તો આવી જ કંઈક હાલત અત્યારે ખેડૂતોની છે. ખેડૂતોની સંખ્યા અઢળક પ્રમાણમાં છે, પણ બધા અલગ અલગ વિખરાયેલા છે અને લોકો તેમને લૂંટી જ રહ્યા છે. અને આ બધું કંઈ નવીન નથી, આ બધું ખેડૂતોની આંખોની સામે જ બને છે. ખેડૂત જ્યારે ખાતર લેવા જાય, દવા લેવા જાય, બિયારણ લેવા જાય ત્યારે કંઈ ભાવ કરાવે છે કે ભાઈ 100-200 રૂપિયા ઓછા લઈ લો, પણ જ્યારે એનો એ પાક ઉત્પાદન કરીને વેચવા જાય માર્કેટમાં ત્યારે ખેડૂત ઊભો હોય અને બીજા એનો ભાવ કરતા હોય. તો આવો ચોખ્ખો અન્યાય થાય છે અને ખેડૂતને બધા લૂંટી જ રહ્યા છે. અને ખેડૂતને પણ ખબર છે, તોય પણ ખેડૂતને ભેગું થવાની ખબર નથી પડતી. સુવર્ણ ખેતનો ખેડૂત આવો માય કાંગલો નથી. આપણે બધા એક થવાનું છે. 21,000 જેટલા લોકો તો આપણી સાથે ઓલરેડી જોડાઈ ગયા છે, પણ આ સંખ્યાને 21 લાખ સુધી પહોંચાડવાની છે. ગુજરાતના દરેક ખેડૂતના મોબાઈલમાં વિડીયો પહોંચવો જોઈએ. અને તમે શેર કરવામાં આળસ ન કરતા. શેર તો 1-2 મિનિટમાં કેટલા બધાને આપણે શેર કરી શકીએ છીએ. અને આ વખતે ચોક્કસ કમેન્ટ કરજો કે 10ને શેર કર્યું તો કમેન્ટમાં લખજો 10 જણાને શેર કર્યું. 1000ના વોટ્સઅપ ગ્રુપમાં શેર કર્યું તો પણ લખજો કે 1000 જણાને મેં શેર કર્યું, જેથી બીજાને પ્રોત્સાહન મળે. તો અત્યાર સુધી તો ખેડૂતો ખૂબ લૂંટાયા છે અને ખેડૂતો સામેથી કહે છે કે અમને લૂંટી જાઓ. તો થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરતા થઈએ અને સ્માર્ટફોનનો સાચો ઉપયોગ કરી આપણે એક સંગઠન બનાવી ઓનલાઈન આપણે સુવર્ણ ખેતમાં જોડાઈ. સુવર્ણ ખેત ખેડૂતોની ચેનલ છે, તમારી ચેનલ છે, તો ફોલો કરશો તો અહીંયા નંબર વધશે. આપણે 21,000માંથી 21 લાખ સુધી પહોંચાડવાનું છે. તો હું અહીંથી કાંઈ પણ બોલીશ ને તો એની ઇમ્પેક્ટ આખા ગુજરાતને, આખા ભારતમાં પડશે. તો હવે આપણે જ બધા ભેગા થઈને આ ગુલામીમાંથી મુક્ત થવાનું છે, આઝાદ થવાનું છે. જય કિસાન.